ગુડ મોર્નિંગ, જય માતાજી ગાઈસ. રાતે જોયું તો આપણો બંકો કરતો હતો યુદ્ધની તૈયારી. પછી નયન ધોની એકદમ રેડી થઈને નવા કપડાં પહેરીને હું પહોંચી ગયો ધાબા ઉપર ફોટો પડાવવા માટે. પછી ઓફિસના લંચ બ્રેકમાં હું અને મારા ભેરુગણ ભવના ભૂખ્યા હોય તેમ જમવામાં બોલાવી દીધી ધબધબાટી. પછી હું નીકળી ગયો હિંમતનગર જવા માટે. હિંમતનગર જતાં ઘિયોળ કરતી હતા માતાજીના દર્શન. રૂપાલ, આ હવેલી અને આ ચબૂતરો ગુજરાતીની ચોપડીમાં તમે ઘણી વાર જોયા હશે. પછી સાંજ પડતાં જ હું ને બંકો ઉપડી ગયા ધાબા ઉપર વ્યૂ જોવા માટે. વ્યૂ જોઈને તો આપણો બંકો થઈ ગયો એકદમ ગાંડો અને ફોટો પડાવવા માટે પોઝ આપવા માંડ્યો. આપણા નાના બંકાને બીક નામની કાંઈ વસ્તુ જ નહીં. ધાબા ઉપર જોવા મળ્યા આ બે દેશી બ્રુસલી જે કરતા હતા કરાટે. પછી આ ઢોલીને જોઈને બંકાને યાદ આવ્યું કે 12મા પછી તો ઢોલી બનવું પડશે. એમાં સૌથી વધારે સ્કોપ છે અને ગ્રોથ બી એમાં સૌથી વધારે છે. પછી થઈ ગયા ભજન ચાલુ. એક બાજુ ભજન ચાલુ હતા તો બીજી બાજુ અમારી મસ્તી. પછી બંકાને મળી ગયું એનું કામ કરતાં ધ્યાન આવ્યું કે પવાલી હતી કાણી, પણ બંકાને આનામાં બી મસ્તી સૂજી. પછી થઈ ગયો નાસ્તાનો ટાઈમ. નાસ્તામાં બોલાવી દીધી ધબધબાટી. પછી વરસાદ અને વાવાઝોડાએ બોલાવી બાકાચીકી. ગુડ નાઇટ, જય માતાજી ગાઈસ.